हेलो मित्रों, नमस्कार, जय हिंद, वंदे मातरम। नेक्स्ट एग्जाम क्रेक चैनल में आप तमाम वहाला विद्यार्थी मित्रों स्वागत है। मित्रों, आजना वीडियो में 9 और 10 जुलाई 2025 ना करंट अफेर्स ने लगता तमाम महत्वपूर्ण प्रश्नों कवर करवामां आव्या छे, जे आवनारी तमाम राज्य तेमज केंद्र लेवलनी तमाम स्पर्धात्मक परीक्षा माटे अत्यंत उपयोगी साबित थशे। तो मित्रों, જોઈએ આજના વિડિયોમાં 9 અને 10 જુલાઈ 2025 ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો। પ્રશ્ન નંબર 1, તાજેતરમાં કન્ફેશન્સ ઓફ શેક્સપિયર એડિક્ટ પુસ્તકનું અનાવરણ થયું છે, તેના લેખક કોણ છે? R.N. रवि, T. पद्मनाभन, V.S. रवि, P.S. रमण। इम्पोर्टન્ટ क्वेश्चन मित्रों, कन्फेशन्स ऑफ शेक्सपियर एडिक्ट पुस्तकનું અનાવરણ થયું છે, કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર C, V.S. રવિ દ્વારા લખવામાં આવેલું પુસ્તક છે। ત્યારબાદ મિત્રો વર્તમાનમાં પ્રકાશિત મહત્વપૂર્ણ પુસ્તકો વિશે જોઈએ। डी.एन. द कोर्टरूम फाली सेम नरीमन द्वारा लखवामां आव्युं छे। आर्टलैंड कैलाश सत्यार्थी द्वारा। जम्मू कश्मीर एंड लद्दाख थ्रू द एजेस पुस्तक रघुवेंद्र तनवर द्वारा लखवामां आव्युं छे। लाइफ ऑन मार्स नमिता गोखले। विन द बेटल ऑफ योर माइंड रीता राममूर्ति गुप्ता द्वारा लखवामां आव्युं छे। रतन टाटाए लाइफ थॉम्स मैथ्यू द्वारा। टू द सेवंथ जनरेशन डॉक्टर V.I. मथन द्वारा लखवामां आव्युं छे। द न्यू आइकन सावरकर एंड द फेट्स अरुण शोर द्वारा लखवामां आव्युं छे। ऑर्बिटल पुस्तक सामंता हार्वे द्वारा। द वर्ल्ड आफ्टर गाजा पंकज मिश्रा द्वारा। व्हाइट भारत मैटर्स एस जयशंकर द्वारा लखवामां आवेलुं पुस्तक छे। तो आता मित्रों 2025 में प्रकाशित थयेला महत्वपूर्ण पुस्तको जे आवनारी स्पर्धात्मक परीक्षा माटे उपयोगी साबित थशे। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ઇનોવેશન હબના નવા મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? કેશવન રામચંદ્ર, સુધાંશુ મિત્તલ, સાહિલ કિન્ની, અમિતાભ કાંત। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ઇનોવેશન હબના નવા સીઈઓ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ થશે ઓપ્શન નંબર C, સાહિલ કિન્નીને નિયુક્ત કરવામાં આવ્યા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યમાં મુખ્યમંત્રી વૃંદાવન ગ્રામ યોજનાની શરૂઆત કરવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, मुख्यमंत्री वृंदावन ग्राम योजना ની તાજેતરમાં કયા રાજ્યમાં શરૂઆત કરવામાં આવી છે? જવાબ થશે મિત્રો મધ્યપ્રદેશ રાજ્યમાં મુખ્યમંત્રી વૃંદાવન ગ્રામ યોજનાની હાલમાં શરૂઆત કરવામાં આવી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 4, ભારતમાં સૌપ્રથમ ખાનગી સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા કઈ કંપની દ્વારા શરૂ કરવામાં આવશે? રિલાયન્સ જીઓ, अनंत टेक्नोलॉजीज, वोडाफोन आइडिया, स्काईरूट एरोस्पेस। इम्पोर्टન્ટ प्रश्न मित्रों, भारतनी प्रथम खानगी सेटेलाइट इंटरनेट सेवा कई कंपनी द्वारा शुरू करवामां आवशे? तो जवाब थशे मित्रों अनंत टेक्नोलॉजीज द्वारा शुरू करवामां आवशे। अनंत टेक्नोलॉजीज ની સ્થાપના 17 ઓગસ્ટ 1992 માં થઈ હતી। સંસ્થાપક કોણ છે? તો ડોક્ટર સુબ્બારાવ પાઉલુરી છે। मुख्यालय हैदराबाद खाते हरियाणा में आवेलू छे। ત્યારબાદ આગળનો પ્રશ્ન, 8 થી 10 જુલાઈ 2025 દરમિયાન કયા રાજ્યમાં દેવી મંદિર પરિસરને શાકભાજીથી સજાવટ કરીને શાકંભરી મહોત્સવ મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, શાકંભરી મહોત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવ્યો છે તાજેતરમાં? જવાબ થશે ઓપ્શન નંબર B, આંધ્રપ્રદેશ રાજ્યમાં શાકંભરી મહોત્સવ મનાવવામાં આવ્યો છે। ક્યારે મનાવવામાં આવ્યો છે? 8 થી 10 જુલાઈ દરમિયાન મનાવવામાં આવ્યો છે।
અને આ મહોત્સવમાં દેવી મંદિરો પરિસરને શાકભાજીથી સજાવટ કરવામાં આવે છે અને એ રીતે શાકંબાઈ મહોત્સવ મનાવવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયો દેશ દુનિયાનો ચોથા નંબરનો સૌથી મોટો બાયોફ્યુલ ઉપભોક્તા દેશ બન્યો છે? ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, મ્યાનમાર. વિશ્વનો ચોથા નંબરનો સૌથી મોટો બાયોફ્યુલ ઉપભોક્તા દેશ કયો બન્યો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, આપણો દેશ ભારત બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન નંબર 7, તાજેતરમાં જેનિફર ગર્લિચ સાયમન્સ કયા દેશની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. હંગેરી, રોમાનિયા, સુરીનામ, થાઈલેન્ડ. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી. સુરીનામ દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે જેનિફર ગર્લિચ સાયમન્સ, તાજેતરમાં બન્યા છે. સુરીનામની રાજધાની કઈ છે? તો પારામારીબો છે. રાષ્ટ્રપતિ જેનિફર ગર્લિચ સાયમન્સ બન્યા છે અને ચલણી નાણું કયું છે? તો સુરીનામી ડોલર છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ક્રોએશિયામાં આયોજિત સુપર યુનાઇટેડ રેપિડ એન્ડ બિલ્ડ્સ 2025 સ્પર્ધામાં કોણે જીત મેળવી છે? મેગ્નસ કાર્લસન, વેસ્લી સો, ડી ગુકેશ, આર ચિદમ્બરમ. સુપર યુનાઇટેડ રેપિડ એન્ડ બિલ્ડ્સ 2025 કોણે જીત મેળવી છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, મેગ્નસ કાર્લસને જીત મેળવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગરીબી મુક્ત ગ્રામ યોજનાની શરૂઆત કરવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો. પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગરીબી મુક્ત ગ્રામ યોજનાની શરૂઆત હાલમાં કયા રાજ્યમાં કરવામાં આવી છે? જવાબ થશે ઓપ્શન નંબર ડી, રાજસ્થાન રાજ્યમાં શરૂઆત કરવામાં આવી છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગરીબી મુક્ત ગ્રામ યોજનાની. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા દેશના રાષ્ટ્રપતિને પૂંછ સાઇટ પથ્થર પર બનાવેલી ચાંદીનો સિંહ ભેટમાં આપ્યો છે? અર્જેન્ટિના, ત્રિનિદાદ અને ટોબેગો, સાયપ્રસ, કેનેડા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિને પૂંછ સાઇટ પથ્થર પર બનાવેલ ચાંદીનો સિંહ ભેટ આપ્યો છે? તો જવાબ થશે મિત્રો અર્જેન્ટિનાના રાષ્ટ્રપતિને ચાંદીનો સિંહ ભેટ આપ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં વિશ્વ કિસ્વાહિલી ભાષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? 6 જુલાઈ, 7 જુલાઈ, 8 જુલાઈ, 9 જુલાઈ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, વિશ્વ કિસ્વાહિલી ભાષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો જવાબ થશે 7 જુલાઈના રોજ મનાવવામાં આવ્યો. મિત્રો, યુનેસ્કોએ 7 જુલાઈને વિશ્વ કિસ્વાહિલી ભાષા દિવસ મનાવવાની ઘોષણા કરી હતી. કિસ્વાહિલી ભાષા આફ્રિકામાં સૌથી વધુ બોલાતી ભાષાઓ પૈકીની એક ભાષા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતે કયા વર્ષ સુધીમાં અર્થવ્યવસ્થાને $32 ટ્રિલિયન સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે? 2032 સુધી, 2040 સુધી, 2047 સુધી, 2050 સુધી. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારતે કયા વર્ષ સુધીમાં ભારતની અર્થવ્યવસ્થાને $32 ટ્રિલિયન સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, 2047 સુધીમાં ભારતની અર્થવ્યવસ્થાને $32 ટ્રિલિયન સુધી પહોંચાડવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશને તુફાન દાનસે સૌથી વધુ પ્રભાવિત કર્યો છે? ઇન્ડોનેશિયા, જાપાન, બાંગ્લાદેશ, તાઇવાન.
ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, કયા દેશને ચક્રવાતી તોફાન દાનસે સૌથી વધુ પ્રભાવિત કર્યો છે? તો જવાબ થશે મિત્રો તાઇવાનને સૌથી વધુ પ્રભાવિત કર્યો છે. તાઇવાનની રાજધાની કઈ છે? તો તાઇપે છે. રાષ્ટ્રપતિ વિલિયમ લાય સિંઘ છે. મુદ્રા ન્યૂ તાઇવાની ડોલર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 14, તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં એશિયાની સૌથી મોટી જંગલ સફારીની સ્થાપના કરવાની ઘોષણા કરવામાં આવી છે? ગુજરાત, મધ્યપ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ. એશિયાની સૌથી મોટી જંગલ સફારીની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવશે? તો પ્રશ્ન નંબર 14 નો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, હરિયાણા રાજ્યમાં એશિયાની સૌથી મોટી જંગલ સફારીની સ્થાપના કરવામાં આવશે. ઇમ્પોર્ટન્ટ મિત્રો, ઇકો ટુરિઝમ, જૈવ વિવિધતા તેમજ વન્યજીવ સંરક્ષણ, સ્થાનિક યુવાઓને રોજગારીનો અવસર પ્રદાન કરવા માટે અરવલ્લી પર્વતમાળા શ્રેણીમાં ગુરુગ્રામ અને નુરુહ જિલ્લામાં 10,000 એકરમાં જંગલ સફારીની સ્થાપનાનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યમાં વૃક્ષની એક નવી પ્રજાતિ ગાર્સિનિયા કુસુમાયની શોધ કરવામાં આવી છે? અરુણાચલ પ્રદેશ, અસમ, ઉત્તરાખંડ, નાગાલેન્ડ. વૃક્ષની એક નવી પ્રજાતિની શોધ કરવામાં આવી છે જેનું નામ છે ગાર્સિનિયા કુસુમાય, જે ફૂલોની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છોડ છે. કયા રાજ્યમાં શોધ કરવામાં આવી છે? તો જવાબ થશે અસમ રાજ્યમાં શોધ કરવામાં આવી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 16, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના નવા સીઈઓ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? જય શાહ, જોફ એલાર્ડિસ, વિરાટ કોહલી, સંજોગ ગુપ્તા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? જવાબ થશે ઓપ્શન નંબર ડી, સંજોગ ગુપ્તાને નિયુક્ત કરવામાં આવ્યા છે. આઈસીસીની સ્થાપના ક્યારે થઈ હતી? 15 જૂન 1909 માં થઈ હતી. મુખ્યાલય દુબઈ ખાતે આવેલું છે, સંયુક્ત અરબ અમીરાતમાં. અધ્યક્ષ કોણ છે? તો જય શાહ છે અને ઉપાધ્યક્ષ ઇમરાન ખવાજા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 17, તાજેતરમાં કયું રાજ્ય લાભાર્થીના ચહેરાનું સ્કેનિંગ કરીને રાશન વિતરણ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે? મહારાષ્ટ્ર, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને પંજાબ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, લાભાર્થીના ચહેરાનું સ્કેનિંગ કરીને રાશન વિતરણ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે તાજેતરમાં? જવાબ થશે હિમાચલ પ્રદેશ રાજ્ય એ લાભાર્થીના ચહેરાનું સ્કેનિંગ કરીને રાશનનું વિતરણ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. હિમાચલ પ્રદેશ સરકારે મિત્રો ઓટીપી અને ફિંગરપ્રિન્ટની સમસ્યાને દૂર કરવા માટે લાભાર્થીના ચહેરાના સ્કેનિંગ દ્વારા રાશન વિતરણની વ્યવસ્થા શરૂ કરી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 18, કઝાકસ્તાનમાં અસ્તાનામાં આયોજિત વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025માં ભારતે કેટલા મેડલ પ્રાપ્ત કર્યા છે? તો મિત્રો, ભારતે વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025માં 11 મેડલ પ્રાપ્ત કર્યા છે, જેમાં 3 સુવર્ણ ચંદ્રક, 5 રજત ચંદ્રક અને 3 કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યા છે. જોઈએ મિત્રો, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. સુવર્ણ ચંદ્રક કોને પ્રાપ્ત કર્યા છે? તો ચાક્ષીએ મહિલા શ્રેણીમાં 54 કિલોગ્રામમાં, જેસ્મીન લંબોરિયાએ મહિલા શ્રેણીમાં 57 કિલોગ્રામમાં અને નુપુરે મહિલા શ્રેણીમાં 80+ કિલોગ્રામમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. રજત ચંદ્રક મિત્રો મીનાક્ષીએ મહિલા શ્રેણીમાં 48 કિલોગ્રામમાં, પૂજા રાનીએ મહિલા શ્રેણીમાં 80 કિલોગ્રામમાં, અવિનાશ પુરુષ શ્રેણીમાં 65 કિલોગ્રામ, હિતેશ ગોલિયા પુરુષ શ્રેણીમાં 70 કિલોગ્રામ, જુગનુએ પુરુષ શ્રેણીમાં 85 કિલોગ્રામમાં રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો છે.
કાંસ્ય ચંદ્રકની વાત કરીએ તો ચંજુએ મહિલા શ્રેણીમાં 60 કિલોગ્રામ, નિખિલ દુબે પુરુષ વર્ગમાં 75 કિલોગ્રામમાં અને નરેન્દ્રે પુરુષ વર્ગમાં 90+ કિલોગ્રામમાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયો દેશ કોન્કાકેફે વર્લ્ડ કપ 2025 પ્રાપ્ત કર્યો છે? ભારત, અમેરિકા, મેક્સિકો અને પનામા. કોન્કાકેફે વર્લ્ડ કપ 2025 કયા દેશે પ્રાપ્ત કર્યો છે? તો જવાબ થશે મિત્રો મેક્સિકોએ પ્રાપ્ત કર્યો છે. આયોજન મિત્રો 7 જુલાઈ 2025 ના રોજ અમેરિકામાં હ્યુસ્ટન શહેરના એનઆરજી સ્ટેડિયમમાં થયું હતું. કોન્કાકેફનું પૂર્ણ નામ શું છે? તો કોન્ફેડરેશન ઓફ નોર્થ સેન્ટ્રલ અમેરિકા એન્ડ કેરેબિયન એસોસિએશન ફૂટબોલ એ કોન્કાકેફનું પૂર્ણ નામ છે. એક પુરુષ ફૂટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે અને દર 2 વર્ષે આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશના માઉન્ટ સિનમોવે એડેકે જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. માઉન્ટ સિનમોએડેકે જ્વાળામુખી કયા દેશમાં આવેલો છે જ્યાં તાજેતરમાં વિસ્ફોટ થયો છે? જવાબ થશે મિત્રો જાપાનમાં આવેલ છે માઉન્ટ સિનમોએડેક જ્વાળામુખી. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં પૂર્વોત્તર જિલ્લાઓ માટે સતત વિકાસ લક્ષ્ય સૂચકાંક કોણે જારી કર્યો છે? નીતિ આયોગ, ગૃહ મંત્રાલય, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને નાણાં મંત્રાલય. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પૂર્વોત્તરના જિલ્લાઓ માટે સતત વિકાસ લક્ષ્ય સૂચકાંક કોણે જારી કર્યો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, નીતિ આયોગ દ્વારા જારી કરવામાં આવ્યો છે. અને આ સૂચકાંકમાં મિત્રો 121 જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સર્વોચ્ચ જિલ્લો કયો રહ્યો છે? તો હનહતિયાલ જિલ્લો સર્વોચ્ચ રહ્યો છે, મિઝોરમ રાજ્યમાં આવેલ છે. અને સૌથી નિમ્ન જિલ્લો કયો રહ્યો છે? તો લોંગડિંગ જિલ્લો રહ્યો, અરુણાચલ પ્રદેશમાં આવેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં એશિયાઈ પેરા તીરંદાજી ચેમ્પિયનશિપમાં હરવિંદર સિંહે કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, હરવિંદર સિંહે એશિયાઈ પેરા તીરંદાજી ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, વિશ્વ બોક્સિંગ 2025માં ગોલ્ડ મેડલ કોણે પ્રાપ્ત કર્યો છે? નૂપુર, સાક્ષી, જાસ્મીન લંબોરિયા. ઉપરોક્ત તમામ. તો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર ડી, નૂપુર, સાક્ષી, જાસ્મીન લંબોરિયા ત્રણેય વિશ્વ બોક્સિંગ 2025માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યની HRN મહેતા CBSE સ્કૂલે નાસા NSS સેટલમેન્ટ ડિઝાઇન પ્રતિયોગિતામાં જીત મેળવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. જવાબ થશે ઓપ્શન નંબર બી, કર્ણાટક રાજ્યમાં આવેલી છે HRN મહેતા CBSE સ્કૂલ, જેમણે નાસાના NSS સેટલમેન્ટ ડિઝાઇન પ્રતિયોગિતામાં તાજેતરમાં જીત મેળવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયો દેશ ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં સામેલ થયો છે? ઉઝબેકિસ્તાન, કોલંબિયા, બલ્ગેરિયા, એ અને બી બંને. જવાબ થશે મિત્રો ઉઝબેકિસ્તાન અને કોલંબિયા બંને તાજેતરમાં ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં સામેલ થયા છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. જવાબ થશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતીય દોડવીર અનિમેશ કુજરૂને
કેટલી સેકન્ડમાં 100 મીટર દોડ પૂર્ણ કરીને પ્રથમ ભારતીય દોડવીરનો રેકોર્ડ બનાવ્યો છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. સ્ટાર મારજો મિત્રો. અનિમેશ કુંજરુએ કેટલી સેકન્ડમાં 100 મીટર દોડ પૂર્ણ કરી અને પ્રથમ ભારતીય દોડવીરનો રેકોર્ડ બનાવ્યો છે? 100 મીટરમાં. તો જવાબ થશે ઓપ્શન નંબર એ 10.2 સેકન્ડમાં 100 મીટરની દોડ પૂર્ણ કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા દેશમાં ડિજિટલ સહયોગને પ્રોત્સાહન આપવા માટે યુપીઆઈ વડે લેણદેણની મંજૂરી આપી છે? સાયપ્રસ, યુગાન્ડા, વિયેતનામ, ત્રિનિદાદ અને ટોબેગો. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા દેશમાં ડિજિટલ સહયોગને પ્રોત્સાહન આપવા યુપીઆઈ વડે લેણદેણની મંજૂરી આપી છે? જવાબ થશે ઓપ્શન નંબર ડી. ત્રિનિદાદ અને ટોબેગો દેશમાં યુપીઆઈ ની શરૂઆત કરી છે તાજેતરમાં. મિત્રો, ત્રિનિદાદ અને ટોબેગો યુપીઆઈ અપનાવનાર કેરેબિયન દેશ બન્યો છે, પ્રથમ નંબરનો દેશ બન્યો છે. તો આ હતા મિત્રો 9 અને 10 જુલાઈ 2025 ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.